કેશોદ એરપોર્ટ જમીન સંપાદન મુદ્દે ફાગડી ગામના લોકોએ ગ્રામસભા બોલાવી સરકારની કાર્યવાહી સામે વિરોધ નોંધાવ્યો છે। કેશોદ એરપોર્ટને વિકસિત કરવા એરપોર્ટ ઓથોરિટી દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ કાર્યવાહીમાં ડેપ્યુટી કલેક્ટર સહિત જિલ્લા તંત્ર કામે લાગ્યું છે। ત્યારે ફાગડી ગ્રામજનો સરકારી કાર્યવાહી પર શંકા કરી ગામ લોકોને સમજ્યા વગર એક તરફી કાર્યવાહી કરવામાં આવતી હોય તેથી વિરોધ નોંધાવ્યો છે। તે માટે ગ્રામજનોએ ગ્રામસભા યોજી હતી। મારું નામ છે મનીષાબેન મનસુખભાઈ મકવાણા। હું ગામની રહેવાસી છું, ગામની દીકરી પણ છું। અને જય ભારત જય હિન્દ। સરકારશ્રીને મારી એવી વિનંતી છે કે 5 કે 10 ખોયડા નહીં, અમારું આખું ગામ અમને બનાવી આપે। ગામની જે સુવિધા છે, જે મંદિર છે, જે ગામના જે બોર છે, જે નિશાળ છે, જે અન્ય સુવિધા કોમ્યુનિટી હોલ બધું અમને વસાવી આપે। અને અમારી એક માંગણી છે કે અમે જુદા જુદા નહીં, અમારો ગામ તળે એક પુનર્વાસ ગમીને એક ઠેકાણે કરી શકે, બસ આ મારી વિનંતી છે। જેમાં ફાગડી ગામના એક દિશા તરફના મકાનો, રોડ, રસ્તાઓ, પાણીની સુવિધાઓનું સંપાદન થવાનું હોય આખા ગામની જમીન સંપાદન કરી સ્થળાંતર કરવા માંગ કરી હતી। જો કે તંત્ર દ્વારા સંપાદન થતા મકાન માલિકો તે 100 બાય 100 ચોરસ વારના પ્લોટ ફાળવવા બાંહેધરી આપી હતી, પરંતુ તેમની સુરક્ષા અને પ્રાથમિક સુવિધા છીનવાતી હોય તેમને સંભાળવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। આ માટે તેમણે જિલ્લા તંત્રને આવેદન પણ આપ્યું હતું। આ માટે જિલ્લા પ્રશાસન દ્વારા સર્વેની કામગીરી પૂર્ણ કરી ગામના લોકો, ખેડૂતો અને ગામમાં વસવાટ કરતા મિલકત ધારકોને તેમની જગ્યા ખાલી કરવા નોટિસ આપવામાં આવી રહી છે। નોટિસ મળતા જ ગ્રામજનો સફાળા જાગ્યા છે અને વિરોધ વ્યક્ત કરવા ગ્રામસભા યોજી હતી, જેમાં ગ્રામજનોએ યોગ્ય ન્યાય મળે તે માટે સૂત્રોચ્ચાર કરી સરકારની કાર્યવાહીનો વિરોધ કર્યો હતો। કેશોદનું ફાગડી એરપોર્ટ નજીકનું ગામ છે। આ ગામમાં 1800 ની વસ્તી સાથે 500 પરિવારો વસવાટ કરી રહ્યા છે। ગામ નજીક એરપોર્ટ વિકસિત થતું હોય ગામના મકાનો દૂર કરવા નોટિસ આપવામાં આવી છે। આથી ગ્રામજનોએ એરપોર્ટ માટે જમીન સંપાદન કરાતા ગરીબ પરિસ્થિતિ વચ્ચે જાત મહેનતે ઊભા કરેલા મકાનોને રાતોરાત દૂર કરવા નોટિસ આપી જિલ્લા પ્રશાસન બળજબરી કરતું હોવાના આક્ષેપ કરી રહ્યા છે। મારું નામ દેવાભાઈ હીરાભાઈ ગરચર, ફાગડી ગામના વતની છીએ। અમારું પંખીના માળા જેવડું ફાગડી ગામ છે। અમારે 1800 માણસની વસ્તી છે અને 500 કુટુંબો વસવાટ કરે છે ગામમાં, વાડી વિસ્તારમાં અને સરકારી ખરાબામાં। અમારા ગામને આ એરપોર્ટ નવું વિસ્તરણ થાય છે, એમાં રનવે ને ટોટલી જમીન અમારી 400 વીઘા ખેતીની જમીન, ફાગડીની જમીન એક્વાયર કરવા માટેનો સરકારની પ્રયાસો છે। એમાં અમે બધા ખેડૂતોએ હસી ખુશી અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ માટે અમે સરાહના કરીએ છીએ। પરંતુ સિક્કાની બીજી બાજુ અમારા ગામનું એવી અમારી માગણી છે કે અમારું ગામ તળ અત્યાર સુધીમાં વિસ્તરણ થયેલું નથી। અમારે મજબૂરીને હિસાબે સરકારી ખરાબામાં મકાનો બનાવી અને ગરીબને શ્રમિક માણસો પોતાની જાત મહેનતે મકાન ઊભા કર્યા છે અને 13 પરિવારોને સરકારશ્રીએ નોટિસ આપી અને તાત્કાલિક ખાલી કરવા માટેની જાણ કરેલી છે। તેમાંથી 5 વ્યક્તિઓ તો બીમાર છે, પથારીવશ છે, એને કોઈ મુખ્ય કમાનાર વ્યક્તિ નથી, નિરાધાર છે। એને જિંદગીની અંદર એક કાંકરી કરીને મકાન બનાવેલું છે અને તાત્કાલિક પડી નાખે, આ તો ખરેખર હળાળ અન્યાય કહેવાય। ભારત સરકાર કેદીઓને પણ, ગુનેગારોને પણ જેલની અંદર પણ છાપરું આપે છે અને આ લોકોને નિરાધાર કરી અને તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર અને આ અધિકારીગણ છે એ વડાપ્રધાન શ્રીના ડ્રીમ પ્રોજેક્ટને કેમ અપમાન મળે એ રીતની પેરવી કરી રહ્યા છે એ બિલકુલ અમે સાંખી લેવા માંગતા નથી। અને ગાંધી ચિંતા માર્ગે પીએમઓ ઓફિસમાં, સીએમઓ ઓફિસમાં, કલેક્ટર શ્રી સેક્રેટરી સાથે અમે બધે રજૂઆત કરવાના છીએ અને અમારી ન્યાય મેળવવા માટેની ગાંધી ચિંતા માર્ગે અમે કોશિશ કરવાના છીએ। અને અમારા ગામ આ 13 જણાના જે મકાન જાય છે પણ એના સિવાય વાડી વિસ્તારની અંદર પણ જે વસવાટ કરે છે 25 કુટુંબો, એને પણ કાલે ખાલી કરાવવાના છે। તો એના માટે રહેવાની ગામતળની મકાનની વ્યવસ્થા કરી અને સરકારશ્રી ખાલી કરાવે એવી અમારી નમ્ર અને માગણી છે। અને સાથે સાથે અમારા ગામતળનો અહીંયા આપણે કાર્ગો હેવી કાર્ગો ટર્મિનલ બની રહ્યો છે, ત્યારે રનવેની બાજુમાં વસવાટ કરી ન શકાય એવો ટેકનિકલ બાબત છે। અત્યાર સુધીમાં અમને ઊંચી ટાંકી મેળવવા માટે એરપોર્ટે મંજૂરી આપેલી નથી। હજી પણ ભવિષ્યમાં અમને કોઈ પણ જાતની સુવિધા મળશે નહીં અને અમારી ટોટલી 70% સુવિધાઓ જૂટવાઈ જાય છે। રોડ, રસ્તા, ઇલેક્ટ્રિસિટી, પાણીના કનેક્શનો, ટાંકા
બોર, તો અમને નવા બંને બાજુ ગામતળ આપે અને અમારા ગામને પુનર્વસન કરે એવી અમારી લોક લાગણી અને માગણી છે. એમાં અમારા 1800 માણસની જનસંખ્યા છે, એ બધા 90% સહમત છે. એવી આમ તો 100% કહી શકાય, પણ 90% અમે એટલા માટે કહીએ છીએ કે લોકશાહીની અંદર વિરોધ કરવાનો બધાને અધિકાર છે અને યોગ્ય માગણી છે. અમને નવું ગામતળ આપે અને એવી અમારી માગણી છે. જય ભારત. ગ્રામજનોની જમીન સંપાદન બાદ તેમની પ્રાથમિક સુવિધાઓ છીનવાઈ રહી છે. ગામ લોકોએ એરપોર્ટ શરૂ થતા, કાર્ગો વિમાનની સેવા શરૂ થતા એરપોર્ટ નજીક રહેવું મુશ્કેલ હોય ગામના તમામ મકાનોની જમીન સંપાદન કરી ગામને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. આમ કેશોદ એરપોર્ટ વિકાસ જમીન સંપાદન મુદ્દે ખેડૂતો અને ગ્રામજનો પોતાને પૂરતું વળતર અને ન્યાય મળે તે માટે જુદા જુદા 2 વિભાગમાં સરકાર પાસે માંગ કરવામાં આવી રહી છે, જેમાં ખેડૂતો ઊંચા વળતરની માંગ કરી રહ્યા છે, ત્યારે પ્રશાસન પણ ગ્રામજનો અને ખેડૂતોને ન્યાય મળે તેવા પ્રકારની કામગીરી કરતું હોય તેવા દાવા કરી રહ્યું છે. નમસ્કાર, મારું નામ વિરડા એમએન છે. હું અહીંયા ફાગડી ગામનો વહીવટદાર તરીકે ફરજ બજાવું છું. અત્યારે હાલ આપણે એરપોર્ટની કામગીરી ચાલુ હોય એમાં અમારા ગામના જે મકાનો, ત્યારે રોડ રસ્તાની તથા પાણીના સુવિધાઓ એ જાય છે, તેમનું સર્વે થઈ ગયેલું છે તથા જે 13 લોકોના મકાન જાય છે તેના માટે કલેક્ટર સાહેબશ્રીને અમે રજૂઆત કરતા તેમનું જે લોકોનું ઇમલાનું પણ એન્જિનિયર દ્વારા સર્વે થઈ એનું સર્વે પણ અમે મોકલેલું છે અને અમે ગ્રામ લોકોને જે 7 દિવસની મકાન ખાલી કરવામાં નોટિસ આપી છે એના માટે પણ અમે 100 ચોરસવાર પ્લોટ મફત આપવાના છીએ. અને જે ગામની અત્યારે ગ્રામસભા મળતા ગામની માંગણી એવી છે કે અમને ભાઈ પૂરું ગામ અહીંથી પુનર્વસવાટ કરી આપે એવી ગામની માંગણી છે. અને અમે જે ગામની માંગણી છે એ સરકારશ્રી અથવા તો અને ડીડીઓ સાહેબ, મામલતદાર, કલેક્ટર સાહેબને અમે લેખિતમાં ભલામણ કરે છે. ગ્રામની ગ્રામસભાના ઠરાવ પણ એની એક નકલ તેમને મોકલાવેલી છે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.